જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું શ્રાવણ માસમાં આવતા 16 સોમવારની વાર્તા વિશે. સૌપ્રથમ આપણે આ વ્રતની વિધિ જોશું કે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવું અને આ 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મંદિરે જઈ પૂજા કરવી, આ દિવસે ઉપવાસ એકટાણું કરવું અને યથાશક્તિ દાન કરવું. પૂજા કર્યા પછી 16 સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખીને મનમાં ઓમ નમઃ શિવાય બોલવું. 16 સોમવાર સુધી આ પ્રમાણે કર્યા પછી વ્રતની ઉજવણી કરવી. એ વખતે ઘઉંનો લોટ 4.5 શેર, ઘી 1.25 શેર અને ગોળ 1.25 શેર લઈ તેનો લાડુ બનાવવો. આ લાડુના 4 ભાગ પાડવા. એક ભાગ મહાદેવના મંદિરમાં પૂજારીને થાળ કરી આપવો, બીજો ભાગ નાના બાળકોને વહેંચી આપવો, ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે આરોગવો. આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે. ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી આપની હર મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી. પ્રભુ તેને જરૂર ફળ આપે છે. તો મિત્રો, હવે હું તમને આ વ્રતની વાર્તા કહું છું, જે તમે શાંતિથી સાંભળજો. એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગઠાબાજી રમતા બેઠા હતા. બાજી પૂરજોશમાં ચાલી રહી હતી. બંનેમાંથી કોઈ હારતું ન હતું અને જીતતું પણ નહોતું. એવામાં રુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. મહાદેવજીએ તેને ન્યાય તોલવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં પાર્વતી બોલ્યા, બોલો બ્રહ્મદેવ, કોણ જીત્યું? મારા પ્રભુ જીત્યા, બ્રાહ્મણે કહ્યું. ખરેખર તો પાર્વતીજી જીત્યા હતા, તે છતાં પણ બ્રાહ્મણ ખોટું બોલ્યો. આમ 3-4 બાજી સુધી બ્રાહ્મણ ખોટું જ બોલતો રહ્યો. ત્યારે પાર્વતીજી ક્રોધાયમાન થઈ ઉઠ્યા અને બ્રાહ્મણને શાપ આપી બેઠા. ભૂદેવ, તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે. જા, હું તને શાપ આપું છું, તારા શરીર પર કોઢ ફૂટી નીકળશે. મા પાર્વતીનો શાપ કદાપી મિથ્યા થતો નથી. એ જ વખતે રુદ્રદત્તના આખા શરીર કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણે માતાજીને ખૂબ કાલાવાલા કર્યા. ભગવાન શંકરને કરગર્યો, પણ વ્યર્થ. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. રુદ્રદત્ત તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તે જતા આવતા લોકો તેને કોઢ્યો કોઢ્યો કંઈ ખીજવા લાગ્યા. કેટલાક સમજુ માણસે તેને ભગવાન શંકરનું તપ કરી તેને રીઝવવાની સલાહ આપી. આથી રુદ્રદત્તે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરવાનો નિર્ણય લીધો અને તે જંગલ તરફ જવા લાગ્યો. જ્યારે તે જંગલ તરફ જતો હતો ત્યાં રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય મળી. ગાયે રુદ્રદત્તને પૂછ્યું, ભાઈ, તમે શીખ જાઓ છો? પાર્વતીના શાપનું નિવારણ કરવા, ભગવાન શંકરનું તપ કરવા જંગલમાં જાઉં છું, બ્રાહ્મણે કહ્યું. આ સાંભળી ગાયે કહ્યું, ભાઈ, હું પણ દુઃખી છું. મારો આંચળ ફાટ ફાટ થાય છે, પણ કોઈ દૂધ દોતું નથી તથા વાછરડા પણ ધાવતા નથી. માટે તમે ભગવાન શંકરને મારા પાપનું નિવારણ પૂછી લેજો. આગળ ચાલતા ચાલતા રુદ્રદત્તને એક થનગનતો ઘોડો મળ્યો. ઘોડો સફેદ દૂધ જેવો હતો. રુદ્રદત્ત તેની પાસે આવી તેની પીઠ થાબડવા લાગ્યો. ત્યાં ઘોડો બોલી ઉઠ્યો કે મારી પીઠ પર હીરા મોતે જડેલી પલાણ છે, પણ મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી. માટે મારા પાપનું નિવારણ પણ પ્રભુ પાસેથી જાણતા આવજો. સારું કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો. આખો દિવસ ચાલી ચાલીને તે થાકી ગયો હતો. તેથી તે એક ઘટાદાર આંબાની નીચે જઈને થાક ખાવા બેઠો. ત્યાં તો આંબાને પણ વાચા ફૂટી. તે બોલી ઉઠ્યો, ભાઈ, મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અથવા કોઈ ચાખે તો તે તરત મૃત્યુ પામે છે. માટે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછી લાવજો. થોડી વાર થાક ખાઈ બ્રાહ્મણ આગળ વધ્યો. આગળ જતાં એક સુંદર મજાનું તળાવ આવ્યું. બ્રાહ્મણને ખૂબ તરસ લાગી હતી, આથી તે તળાવમાં ઉતર્યો. એ વખતે એક મગર આવી ચઢ્યો અને તેને જોઈને કહેવા લાગ્યો કે ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું, તોય મારા શરીરમાં દાળ બળે છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો. ભલે કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ગયો ને ઘોર જંગલ આવતા ત્યાં તપ કરવા બેસી ગયો. એક ચિત્તે રુદ્રદત્તે કઠણ તપ કર્યું. આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. સૌપ્રથમ બ્રાહ્મણે પોતાના શાપની વાત કરતા કહ્યું, પ્રભુ, મને માતાજીના શાપમાંથી મુક્ત કરો, મારે કોઢ મટાડો. મહાદેવજીએ કહ્યું, ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરીશ ને તો તારો કોઢ મટી જશે અને માતાજીના શાપમાંથી તું મુક્ત બની જઈશ. આ સાંભળે બ્રાહ્મણ ખુશ થઈ ગયો. ત્યાર પછી તેણે ગાયની વાત કરી. તેના જવાબમાં મહાદેવજી બોલ્યા કે પૂર્વજન્મમાં એક ગાય એક સ્ત્રી સ્વરૂપે હતી. તેણે ક્રોધાવેશમાં આવીને પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું. એ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારી પૂજા કરજે. આથી એનું દુઃખ દૂર થઈ જશે. ત્યાર પછી તેણે ઘોડાનું દુઃખ કહી સંભળાવ્યું. તેના નિવારણ અર્થે મહાદેવજી બોલ્યા,
આગલા જન્મમાં એ ઘોડો વાણિયો હતો તે તોલમાપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. માટે તું જાતે જઈને એના પર સવારી કરજે, આથી તેનું દુઃખ દૂર થઈ જશે. રુદ્રદત્તે આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, પૂર્વજન્મમાં એ લોભિયો માણસ હતો. તેની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં પુણ્યદાન કશું કરતો ન હતો. તેના નિવારણ રૂપે આંબા નીચે જે ધન ભરેલા ચરવો દાટેલા છે તે તો ખોદીને કાઢી લેજે અને એ સગળું ધન સત્કાર્યમાં વાપરજે, આથી એનું સગળું કષ્ટ દૂર થઈ જશે. ને છેવટે રુદ્રદત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ હસીને કહ્યું, પૂર્વજન્મમાં એ તારા જેવો બ્રાહ્મણ હતો. કાશીમાં જઈને ખૂબ વિદ્યા ભણીને તે મોટો પંડિત બની ગયો હતો, પરંતુ તે કોઈને વિદ્યા શીખવાડતો ન હતો. વિદ્યા જેવું એક જ દાન નથી, છતાં એ બ્રાહ્મણે કોઈને વિદ્યા શીખવી નહીં. આથી તે આ ભવે મગરના અવતારે કષ્ટ સહન કરી રહ્યો છે. તેના નિવારણ રૂપે તું ફક્ત મારા શિવલિંગ પર ચઢાવેલું બીલીપત્ર લઈને એની આંખે અડાડજે, જેથી તેની બળતા તુરંત દૂર થઈ જશે. રસ્તામાં મળેલા દરેક જણાના પાપનું નિવારણ જાણી રુદ્રદત્ત મહાદેવજીને પ્રણામ કરી પાછો ફર્યો. સૌપ્રથમ તે મગર પાસે જઈ પહોંચ્યો. તેણે બાજુમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જઈ બીલીપત્ર ચડાવ્યું અને તે લઈને તેની મગરની બંને આંખે લગાડ્યું. આથી મગરના શરીરમાંથી બળતા ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ઠંડક થઈ ગઈ. તેણે ધનના ચરુ ખોદીને કાઢ્યા અને એ ધન સત્માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તેને અમૃત જેવી મીઠી લાગી. આ રીતે તેણે આંબાનું પણ દુઃખ દૂર કર્યું. થોડાક આગળ ગયા પછી રુદ્રદત્તને ઘોડો મળ્યો. તેના પર સવારી કરતા બ્રાહ્મણે કહ્યું, તારા પાપનું નિવારણ થઈ ગયું છે, માટે હવે તારી દરેક મનોકામના પૂર્ણ થશે. વળી પાછો રુદ્રદત્ત આગળ વધ્યો. ત્યાં તેને રસ્તામાં ગાય મળી. તેના નિવારણ અર્થે તેણે તેના આંચળમાંથી દૂધ કાઢી મહાદેવજીનું સ્મરણ કરી એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને નાચતા કૂદતા વાછડા આવી તેને ધાવવા લાગ્યા. શ્રાવણ માસ આવ્યો એટલે રુદ્રદત્તે 16 સોમવારનું વ્રત કરવા માંડ્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી ખુશ થઈ મહાદેવજી તેનું શરીર પહેલા હતું એનાથી પણ અધિક કંચનવર્ણું બનાવી દીધું. આમ પાર્વતીના શાપમાંથી મુક્તિ મેળવી રુદ્રદત્ત પોતાના ગામના પાદરે આવી ચડ્યો. ત્યાં તેણે એક વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજ્જીને બેઠા હતા. રુદ્રદત્તે ત્યાં ઉભેલા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે. રુદ્રદત્ત આ બધો ઠાઠ જોતો એક બાજુ ચૂપચાપ ઊભો રહી ગયો. ત્યાં એક ચમત્કાર સર્જાણો કે એક શણગારેલી હાથણી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી આવી પહોંચી રુદ્રદત્ત પાસે અને મંડપ બહાર ઉભેલા રુદ્રદત્ત માથે કળશ ઢોળી દીધો. આ જોઈ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્ય થયું, પરંતુ અગાઉ કરેલી શરત અનુસાર રાજાને પોતાની દીકરી રુદ્રદત્ત સાથે પરણાવી પડી અને યોગ્ય પહેરામણી આપી તેની સાથે પોતાની કુંવરી વળાવવી પડી. ઈશ્વર પાર્વતીની કૃપાનું આ ફળ હતું. રુદ્રદત્તે 16 સોમવાર પૂરી આસ્થાથી કર્યા હતા, આથી તેને રાજકુંવરી મળી હતી. હવે તે રાજા બન્યો હતો અને કુંવરી રાણીનું પદ શોભાવતી હતી. 16 સોમવાર પૂરા થયે રાજા રુદ્રદત્તે રાણીને વ્રત ઉજવવા માટે તૈયારી કરવા કહ્યું. વ્રત શી રીતે ઉજવવું તેની સઘળી માહિતી રાણીને આપી દીધી. કહ્યું કે મારે ભગવાન શંકરનું વ્રત છે, માટે 4.5 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી ને 1.25 શેર ગોળ લઈ ને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરવા, એક ભાગ મંદિરના પૂજારીને, એક ભાગ રમતા બાળકને ને એક ભાગ ગાયના ગોવાળને અને એક ભાગ મારા માટે રાખજે. હવે આ બાજુ રાણીએ વિચાર્યું કે મારા પતિ તો રાજા છે, એ કાંઈ એકલા લાડુ થોડા ખાય, એટલે એણે તો જાત જાતના ને ભાત ભાતના શાક અને પકવાન બનાવી નાખ્યા. રાજાએ વ્રતની પૂજન વિધિ કરીને પ્રસાદી માગી ત્યારે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી. આથી રાજા ગુસ્સે થયો, કારણ વ્રતના ઉજવણીમાં પ્રસાદ તરીકે લાડુ સિવાય બીજું કંઈ ખવાય નહીં. રાજાએ મહાદેવજીને ક્ષમા માગી ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે આરોગી ને વ્રત ઉજવ્યું. પરંતુ મહાદેવજી તેના પર ક્રોધાયમાન થઈ ગયા અને રાતના સ્વપ્નમાં આવી ને તેમણે કહ્યું, હે રાજન, તારી રાણીએ તારા વ્રતને ભાંગવાની કોશિશ કરી છે, માટે તેને દેશવટાની શિક્ષા કર, જેથી તેનું અભિમાન ઉતરે. બીજે દિવસે રાજાએ પ્રભુની આજ્ઞા માથે ચડાવી રાણીને પહેરીએ લુગડે દેશવટો દઈ દીધો. રાણી બિચારી કેટલોય કરી પણ રાજા એકનો બે ન થયો. છેવટે રાણી રડતી કકડતી એક ગામમાં આવી પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં ડોશીમાં રેટીઓ કાઢતા બેઠા હતા. ત્યાં જઈને રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોશીએ આ સ્ત્રી પર દયા આવી અને તેમણે ઉઠીને તેને પાણી આપ્યું તથા રહેવા માટે આશરો આપ્યો. પરંતુ 2 દિવસ થયા ત્યાં તો ડોશીથી સૂતર ઓછું થવા લાગ્યું. તેના તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશીએ રાણીને અપશુકન્યાળ માની ને કાઢી મૂકી.
રાણી બિચારી પોતાના કર્મનો વાંક કાઢતી ત્યાંથી આગળ વધી. એક ઘાંચણે તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલાથી ઘાણીમાં તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ઘાંચણે પણ તેને કાઢી મૂકી. આગળ જતા એક માલણે તેને આશરો આપ્યો પણ તેના પગલા પડતા જ બગીચાના બધા ફૂલો કરમાઈ જવા લાગ્યા. આથી માલણે તેને ઝાકરો આપ્યો. રાણી હવે ખૂબ થાકી ગઈ હતી, તેને તરસ પણ લાગી હતી. આથી તે એક કૂવા આગળ આવી ત્યાં ઊભેલી એક પનિયારી પાસે પીવા માટે પાણી માંગ્યું. પેલી પનિયારી તેને પાણી પાવા જાય છે ત્યાં તેનો ઘડો ફૂટી ગયો. આથી એણે છણકો કરી રાણીને પાણી પાઈ વગર કાઢી મૂકી. આમ રાણી વખાની મારી આમ તેમ ભટકતે એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી. તેમણે તેને આવકાર આપ્યો અને જમાડીને તેની પાસેથી સઘળી વાત જાણી લીધી. સાધુ મહારાજ તેનું સઘળું દુઃખ પામી ગયા. તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, બેટી, આપણે વ્રત ન કરીએ અને અન્ય કોઈ વ્રત કરતું હોય તેનામાં ભેદ પાડીએ. આથી દુઃખના ડુંગર તૂટી ન પડે તો બીજું થાય શું? આપણે કોઈનું ભલું ન કરી શકીએ તો કંઈ નહીં, પણ કોઈનું ભલું તો ન જ કરવું જોઈએ. ને ત્યારબાદ સાધુએ તેને 16 સોમવારનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ જણાવી. રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને થોડા દિવસ પછી શ્રાવણ માસ આવ્યો એટલે એણે વ્રત શરૂ કર્યું. આમ રાણીએ 16 સોમવાર પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજીની રાણી પર ખૂબ જ પ્રસન્ન થયા. તેને સર્વ રીતે સુખી કરવા રાજાને સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ મારા 16 સોમવારનું વ્રત પૂર્ણ કર્યું છે, માટે હું એના પર ખૂબ જ પ્રસન્ન થયો છું. હવે તું એને મહેલમાં તેડી લાવ. રાજા બીજા દિવસે સવારે રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચ્યો. રાજાને આવેલો જોઈ રાણી ખૂબ રાજી થઈ. તેણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું, મહારાજ, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે, માટે મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા જળની ઝારી આપું છું. એ જળ વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. આ વાત સાંભળી રાજા રાણી ખૂબ ખુશ થઈ ગયા અને તેમને રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિયારી મળી. રાણીએ ફૂટેલા ઘડા પર મંત્રેલું જળ છાંટ્યું. આથી તે આખો બની ગયો. વધુમાં રાણીએ મહાદેવજીના પ્રતાપની વાત કરી, તેથી પનિયારી પણ 16 સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ ગઈ. આગળ જતાં ઘાંચણનું ઘર આવ્યું. તેની ઘાણીમાંથી તેલ નીકળતું નહોતું. રાણીએ મંત્રેલા જળને ઘાણી પર છાંટ્યું એટલે ઘાણી ધમધમાટ ચાલવા માંડી. રાણીએ મહાદેવજીના વ્રતની વાત કરી. આથી ઘાંચણ પણ રાજી થઈને 16 સોમવારનું વ્રત કરવા તૈયાર થઈ. એ જ રીતે માલણના બગીચામાં આવી રાણીએ જળ છાંટ્યું. ત્યાં તો કરમેલા ફૂલો પાછા ખીલી ઉઠ્યા. તેને પણ વ્રતની વિધિ કહી રાજા રાણી આગળ વધ્યા. રેટીઓ કાંતથી ડોશીની ઝૂંપડીએ રાજા રાણી આવી પહોંચ્યા. ડોશી રેટીઓ કાતે પણ વારે ઘડીએ તાર તૂટી જાય. આથી રાણીએ મંત્રેલા જળનો રેટિયા પર છંટકાવ કર્યો. ડોશીના રેટીઓ સડસડાટ ચાલવા લાગ્યો. અંદર તે લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાણી પર ખૂબ ખુશ થઈ ગઈ અને તેને ખરા હૃદયના આશીર્વાદ આપ્યા. આમ રાજા રાણી સર્વનું દુઃખ હતા પોતાના મહેલમાં આવી પહોંચ્યા. રાણીને પોતાના પુનરાગમનના આનંદ રૂપે આખા ગામને જમાડવાની ઈચ્છા થઈ. તેણે રાજાને વાત કરી. રાજાએ ખુશ થઈને એ વાતને વધાવી લીધી અને ગામમાં ઢંઢેરો પીટાવી સાંજે પોતાને ત્યાં જમવા માટે નગરજનોને નોતરા આપી દીધા. સાંજ પડી એટલે સૌ કોઈ જમવા આવી ગયા. મહેલની સામે વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં સૌ કોઈ જમવા બેસી ગયા હતા. જાત જાતના અને ભાત ભાતના પકવાન પીરસાતા હતા અને સૌ કોઈ પ્રેમથી જમતા હતા. સૌ નગરજનોને જમી રહ્યા પછી રાજાએ રાણીને જમી લેવા કહ્યું. ત્યારે રાણીએ જણાવ્યું કે મારે આજે એક વખત જમવાનું છે અને તે પાછું મહાદેવજીની વાર્તા કોઈ ભૂખ્યા માણસને સંભળાવી ને પછી જ જમવાનું છે. માટે હજુ કોઈ ગામમાં ભૂખ્યું રહી ગયું હોય તો તેને બોલાવો. રાજાએ ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી હતી. વહુએ તેને ખાવાનું નહોતું આપ્યું. તે વૃદ્ધ હોવાને લીધે પૂરું સાંભળી પણ શકતી ન હતી કે પૂરું જોઈ પણ શકતી ન હતી. આથી તે વગર સમજે વહુની સામે આખો દિવસ બાખડ્યા કરતી હતી. રાજાના માણસો આવીને ડોશીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા. ત્યાં રાણીએ તેમને પાટલી બેસાડ્યા અને કહ્યું, માજી, હું તમને મહાદેવજીને વાર્તા સંભળાવું છું તો વચ્ચે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલતા રહેજો. એ સારું એમ કહી ડોશીમાં કાન પર હાથ ધરીને વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા. ડોશીને વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ વચ્ચે વચ્ચે મોટેથી બોલી ઉઠતા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ વારંવાર પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેવાથી ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં જે ઝાંખપ પડતી હતી તે પણ ગાયબ થઈ ગઈ. ડોશી સાંભળતા અને દેખતા થઈ ગયા. તેઓ વચમાં જ બરાડી ઉઠ્યા, વાવ બેટા, હું આ શું જોઉં છું? જુઓ તો ખરા, હું તમને સ્પષ્ટ રીતે જોઈ શકું છું અને તમે જે કંઈ બોલો છો એ હું ચોખ્ખે ચોખ્ખું સાંભળી શકું છું. આ બધું શું બન્યું ને કઈ રીતે બન્યું?
ડોશીની વાત સાંભળી રાણીએ ખુશ થતા કહ્યું, માજી, આ રૂડો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. તમે મહાદેવજીના વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી, તેનું આ તમને ફળ મળ્યું છે. ડોશી તો આ સાંભળી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, જો વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું ફળ મળે. રાણીએ ડોશીને 16 સોમવારના વ્રતની વિધિ જણાવી અને તેમને જમાડીને વિદાય કર્યા. ડોશીમાં પોતાને ઘેરાવી પહોંચ્યા. ડોશીને દેખતા અને સાંભળતા જોઈને દીકરો અને દીકરાની વહુ બંને ખૂબ ખુશ થઈ ગયા અને આ બધો મહાદેવજીનો પ્રતાપ છે એ જાણી તેમણે પણ 16 સોમવારનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાજા રાણીની ભક્તિથી ખુશ થઈ ભગવાન શંકરે તેમને સુંદર મજાનો દીકરો આપ્યો. દેવનો દીધેલો દીકરો મોટો થતા રાજાએ તેને ગાદી સોંપી દીધી અને તેઓ વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. કુંવરે પણ મહાદેવજીનું સરસ મજાનું મંદિર બનાવી ભક્તિ કરવા માંડી ને વર્ષો સુધી સુખથી રાજ કર્યું. હે શંકર ભગવાન, જેવા રાજા રાણી અને ડોશીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય કે જય ભોલેનાથ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત વ્રત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.